નમસ્કાર મિત્રો, હું છું આપણો બ્રિજેશ ઉપાધ્યાય મિત્ર. તો આજે આપણે અમારા નવા વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. તો આપણે જાંબુ ઘોડા પાસે નિકટ સ્થાન છે, જ્યાં જન હનુમાનજી દાદાનું ખૂબ સુંદર દિવ્ય મંદિર આવેલું છે. તો આપણે ત્યાં આજે દર્શન કરવા માટે આવેલા છે. તો અંત સુધી મારો વિડીયોના અંદર તમે બન્યા રહેજો, જેથી સંપૂર્ણ મારો વિડીયો જોજો. મારો વિડીયો પસંદ આવે તો અવશ્ય મારા વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. તો આ છે આ જન હનુમાન મંદિરની પાસે ખૂબ સુંદર દુકાનો છે. આ દુકાનમાં નાના નાના છોકરા માટેના ખૂબ સુંદર રમકડા પણ અહીંયા આગળ મળી રહે છે. અને બીજું પણ પૂજાની સામગ્રી સંપૂર્ણ મળે છે. પ્રસાદ, શ્રીફળ અને દાદાને ચડાવવા માટે તેલ પણ મળી રહે છે. તો આ છે જન હનુમાનજી દાદાનું ખૂબ સુંદર મંદિર. તો અહીંયા આગળ આ બે ગેટ છે મુખ્ય દાદાના મંદિરની અંદર જવા માટેના. ત્યાં લખ્યું છે જય શ્રી રામ અને જન હનુમાનજી મંદિર ટ્રસ્ટ. તો આ છે મુખ્ય મંદિરમાં જવા માટેનો રસ્તો. તો અહીંયાથી આપણે મંદિરમાં જવાની શરૂઆત કરીશું. તો આ ગ્રીલની અંદર રહીને આપણે અંદર મંદિરમાં જવાનું છે. આ મુખ્ય ગેટ છે, ત્યાં જન હનુમાનજી મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે એવું લખ્યું છે, તમે જોઈ શકો છો. કહેવાય છે કે દ્વાપર યુગના સમયની અંદર પાંડવો જ્યારે અહીં રહી રહ્યા હતા, તે સમયની અંદર ભીમનું અભિમાન તોડવા માટે, ભીમના બળનું અભિમાન તોડવા માટે દાદાએ એમને અહીંયા આગળ દિવ્ય દર્શન ભીમને કરાવ્યા પોતાના દિવ્ય સ્વરૂપના. અને ભીમનું અભિમાન અને બળનું અભિમાન પણ દાદાએ ચૂર ચૂર કરી નાખ્યું છે. કહેવાય છે કે આ મંદિરની અંદર 18 ફૂટ લાંબી અને ઊંચી ખૂબ પથ્થરની મોટી શિલા છે. એની અંદર દાદાએ દિવ્ય દર્શન ભીમને કરાવ્યા હતા. અને દાદાએ સાક્ષાત સ્વરૂપે હાજરે હાજર છે અને દરેક ભક્તોના કષ્ટોને દૂર કરે છે. તમે જોઈ શકો છો, આ ખૂબ નાની સુંદર એવી પ્રતિમાઓ, મૂર્તિઓ છે, તમે દર્શન કરી શકો છો. અહીંયાથી આપણે મંદિરની અંદર પ્રવેશ કરવાનો છે. હવે અહીંયાથી આપણે ઉપર જઈ રહ્યા છે. તો હું તમને એ દર્શન કરાવું છું જ્યાં દાદાની એ ઊંચી શિલાની અંદર દાદાનું દિવ્ય સ્વરૂપ છે. તો આપણે મંદિરમાં આવી ગયા છે, તમે જોઈ શકો છો. ખૂબ સુંદર મંદિર છે. અને અહીંયા આગળ પહેલું મુખ્ય મંદિર છે. પ્રભુ શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી અને માતા સીતાજી. હવે તમને એ મૂર્તિના દર્શન કરાવું છું. તો આ છે જન હનુમાનજી મહારાજ. જય શ્રી રામ.